नमो वज्रायाणं नमो सौवसाहुणम् एषो पञ्चनमुक्कारो सौवपवपणासो मङ्गलाणं च सर्वेसिं धम्मो मङ्गलमुक्केटम् अहिंसा संयमो देवाभीतं सन्ति आदिमं पृथ्वीनाथम् आदिमं विश्वरिग्रहम् आदिमं दीपनाथं च यदुवंश समुन्नेन्दुं कर्म कक्षुतासन हरिश्चने मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभो मंगलम स्वरभद्रजय अज्ञानतिमिरान्तानां ज्ञानाञ्जनशलाकया नेत्रमोन्मीलितं येन तस्मै श्रीगुरवे तस्मै दुःखवेट सुखलिप्सुर्मोहान् दत्त्वा चिदृष्टगुणदोष यां यां करोति चेष्टां तया तया दुःखमादत्ते अनंत उपकारी अनंत कल्याण ने करनारा धर्म चक्रवर्ती अरिहंत परमात्माના શાસનની અંદર થઈ ગયેલા ઉમા સ્વાતિજી મહારાજ પ્રશમરતી પ્રકરણમાં દુઃખોથી મુક્ત થવા માટે અનંતકાળથી ઝઝુમનાર એવા પ્રાણીઓને દુઃખ મુક્તિનો માર્ગ બતાડતા દુઃખના મૂળ કારણ તરફ દ્રષ્ટિ કરાવતા કહે છે કે એકમાત્ર તારા સમસ્ત દુઃખનો હેતુ એ તારો જ તારા વિશે થયેલો ભ્રમ છે. આ જે મોહ છે જેને બનવાની વાસના પેદા કરી છે, જેણે પોતાના હોવાના અભાવની કલ્પના ઊભી કરી છે અને માટે એ અભાવમાંથી જાગેલી તૃષ્ણાએ બનવાની ભીતરમાં પ્યાસ ઊભી કરી છે. અને જ્યારે તમે બનો છો, બનવા માંગો છો, બની બેસો છો, ત્યારે તમારો સ્વાર્થ તમારામાં નથી હોતો, તમારો સ્વાર્થ તમને પરમાં દેખાય. તમે જ્યાં જ્યાં દ્રષ્ટિ કરો છો ત્યાં ત્યાં તમને પામવાની અને એના માધ્યમે બનવાની સગવડ અને શક્યતાઓ નજરે ચડે છે. અને માટે તમારું ધ્યાન સતત હું માટે પર તરફ ખેંચાયા કરે, કારણ કે હું એ પરના આધારે શ્વાસ લે છે. હુંનો શ્વાસ એ પ્રાપ્તિના આધારે ટકે છે, અભિપ્રાયોના આધારે નભે છે અને માટે સતત હું માટે પર ઉપર ધ્યાન કેન્દ્રિત થાય છે. હું માટે ધ્યાન પર ઉપર કેન્દ્રિત થાય એનું જ નામ સ્વાર્થ વાસના, સ્વાર્થ લાલસા છે. પોતાના હુંનો વિસ્તાર વધારવા, પોતાના હુંના મૂળિયા મજબૂત કરવા, પોતાના હુંને સુરક્ષિત કરવા, પોતાના હુંને સુશોભિત કરવા દુનિયાના પદાર્થો તરફ સતત દ્રષ્ટિ ડાફોળિયા મારે છે. અને જ્યાં સુધી તમારું ધ્યાન હું માટે પરમાં છે
ત્યાં સુધી બહિર્મુખતાનો વિલાસ છે. કારણ કે તમારા ધ્યાનથી જ તમારો ધર્મ છે અને તમારું ધ્યાન પર ઉપર છે અને એ પણ પરના આધારે હું છું. હું માટે પર ઉપર ધ્યાન છે કે જે પર તમારા અધિકારમાં નથી, જે પર તમારાથી અભિન્ન નથી, જે પર સ્વતંત્ર છે, જે પર સ્વયં સંચાલિત છે, એવા પરને તમારા હુંનું તમે જાણે કે આધાર બનાવી દીધો અને માટે સતત તમારી દ્રષ્ટિ એ પર ઉપર હોય. હું માટે પરમાં દ્રષ્ટિ કરવી એ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનનું બીજ છે. મારી પાસે શું હોય કે જેથી હું કાંઈક બનું, બની રહું, બની બેસું, બનીને ટકી જાઓ, ટકીને વધી જાઓ, અને એ માટે દ્રષ્ટિ પરમાં જ કરવી પડે. અને પર ઉપર પોતાનો અધિકાર, એ પર ઉપર પોતાનું મમત્વ અંદરમાં કેળવાય. ત્યારે જ્ઞાની કે છે પુણ્યનો ઉદય હોય અને તારું ચિંતવેલું બધું થઈ જાય અને તને ગમતું બધું જ મળી જાય અને તારા મોઢા ઉપર લાલી હોય, તારી બત્રીસીઓ દેખાતી હોય, ત્યારે પણ તારું આર્ત ધ્યાન ચાલુ છે. માત્ર તારા મુખ ઉપર ગ્લાની હોય એ આર્ત ધ્યાન નથી, પણ પરને લઈને તારા મુખ ઉપર તેજી આવે એ પણ આર્ત ધ્યાન છે. પર પરિણતિ અપની કર માને વર્તે આર્ત ધ્યાને બંધ મોક્ષ કારણ નવી જાણે તે પહેલે ગુંઠા. જ્યાં સુધી હુંના સર્જન, પોષણ અને સંવર્ધન માટે તમારી દ્રષ્ટિ સતત પર તરફ ફેલાયા કરે, પ્રસર્યા કરે, શોધ્યા કરે, અભિપ્રાયો આપ્યા કરે અને એમાંથી પોતાનું નાનું સામ્રાજ્ય બનાવ્યા કરે. આ અનંત કાળની મૂળ ક્રીડા જ્ઞાનીઓની દ્રષ્ટિએ ધૂલ ક્રીડા છે. જે ધૂલ ક્રીડાને પોતે સામ્રાજ્ય ગણીને બેઠો છે એ માત્ર પોતાની કાલ્પનિક રમત સિવાય કાંઈ નથી. તો જ્યાં સુધી તમારું ધ્યાન તમારા સિવાયના પદાર્થો ઉપર રહ્યા જ કરે છે અને એ પણ તમારા માટે, એવું તમને લાગે છે કે હું મારા માટે સતત મારું ધ્યાન મારા સિવાયના પદાર્થો ઉપર આપ્યા કરું છું, તો સમજી લેવાનું કે 24 કલાક તમારા ભીતરમાં આર્ત ધ્યાનની ધારા ચાલે. તમારા માટે તમારે તમારા સિવાયના પદાર્થો ઉપર ધ્યાન આપવું પડે. વાત તમારી છે અને ધ્યાન તમારી બહાર છે.
આર્ત ધ્યાનના 4 પ્રકાર છે, પણ એ ચારે 4 પ્રકારનો અર્થ પરલક્ષી ધ્યાન છે, પર કેન્દ્રિત ધ્યાન છે, પર કેન્દ્રિત ઉપયોગ છે. પરમાં તમને તમારો સ્વાર્થ દેખાયો, એ જ આર્ત ધ્યાન છે. સાહેબ, અમને જ્યારે કોઈ વસ્તુ મળે ત્યારે આનંદ થઈ જાય 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ, પછી પાછા અમે ધર્મમાં ક્રિયાઓમાં લાગી જઈએ તો પણ આર્ત ધ્યાન ચાલુ. તમને આનંદ થયો એ પણ આર્ત ધ્યાન, અને એ આનંદ લેવા જેવો છે એવું તમારા મનમાં બીજ પડ્યું, એ પણ આર્ત ધ્યાન. અને આવો આનંદ વારંવાર ધર્મ કરવાથી મળશે, માટે ધર્મ કરો, તો એ પણ આર્ત ધ્યાન. કારણ કે જ્યાં પકડ છે ત્યાં પોઝેસિવનેસ છે. પોઝેસિવનેસ નો અર્થ છે પકડ, એટલે તમારે કંઈક પકડવાનું છે. હવે પકડવું છે તો તમારે તણાવમાં આવવું જ પડે. અને પકડી શું શકાય? સ્વ કે પર? સ્વ તો છે જ. એટલે પકડવાની જે વાસના છે એ તમને સ્વમાં નથી જાગતી, એ જાગે છે તમને. હવે પરને જ્યારે તમે સ્વ તરીકે માની લીધું, અને એ સ્વને, કયા સ્વને? જે સ્વને તમે પરમાં થોપ્યું છે, રોપ્યું છે. એટલે કે પરને તમે સ્વ તરીકે માની લીધું. એ સ્વ છે કે પર છે? પર. પણ તમે માની લીધું શું છે? સ્વ. હવે એ સ્વને જે બીજા પરની જરૂર પડે છે, સતત તમે એને માટે ડાફોડિયા મારો છો, સતત એને માટે તમારી દ્રષ્ટિ ફંટાયા કરે છે, ત્યારે તમે જે સ્વ તરીકે પકડ્યું છે એમાં પણ ભય છે, એને પણ પકડી રાખવાનું છે. અને પ્લસ એ સ્વને જે પરની જરૂર પડે છે એને પણ તમારે પકડવાનું છે. તો જ્યાં વાત પકડવાની છે ત્યાં તણાવ આવે છે, જ્યાં તણાવ આવે છે ત્યાં આર્તતા છે, અને ત્યાં આર્ત ધ્યાન છે. છઠ્ઠા ગુંઠાણા સુધી આર્ત ધ્યાન થાય છે, પરંતુ ત્યાં જે આર્ત ધ્યાન છે એમાં પહેલી વાત નથી, બીજી જ વાત છે. એટલે કે પરને સ્વ તરીકે પકડવાનું આર્ત ધ્યાન ત્યાં નથી. ત્યાં માત્ર સ્વ તો સ્વ જ છે, કર્મના ઉદયથી, ક્રોધ માન માયા લોભ કષાયોના ઉદયથી ત્યાં પર ઉપર ધ્યાન કેન્દ્રિત થાય છે, આટલી જ વાત છે. અને એટલું આર્ત ધ્યાન છે, પણ એ આર્ત ધ્યાન હોવા છતાં પરિણતિમાં ધર્મ ધ્યાન છે. અને મિથ્યાત્વીને કદાચ બહારથી એ પર ઉપરની પકડ છોડી દે, પણ એ સ્વ તરીકે જેને અનુભવી રહ્યો છે એ તો પર જ છે. તો અંદરમાં પહેલી વાતમાં તો ગડબડ છે, બીજી વાત એને સુધારી. માટે મિથ્યાત્વીને કદાચ ઉપયોગમાં ધર્મ ધ્યાન જેવું લાગે, પરંતુ પરિણતિમાં તો આર્ત ધ્યાન. પરિણતિમાં ધર્મ ધ્યાન હોય. હું તમને કહું કે છઠ્ઠા ગુંઠાણે રહેલા, છઠ્ઠા સાતમા ગુંઠાણે રહેલા સાધુને આર્ત ધ્યાન હોય, આર્ત ધ્યાન. પણ ગુંઠાણું કયું છે? એ ગુંઠાણું એમનું ગયું નથી. સાતમાને પણ આર્ત ધ્યાન. સાતમે નહીં, છઠ્ઠે. હવે છઠ્ઠે સાતમે સાથે બોલાય, કારણ કે એ પરાવર્તન ચાલ્યા કરે. તો છઠ્ઠે સાતમે ગુંઠાણે રહેલા સાધુને આર્ત ધ્યાન હોય. હવે એનું ગુંઠાણું ગયું નથી, પણ આર્ત ધ્યાન આવ્યું છે. પરિણતિ ગઈ નથી, પણ કર્મના ઉદયથી પરિણામમાં ક્યાંક વિચિત્રતા આવી છે, અને એ વખતે એને આયુષ્ય બંધાય. એ તો એને આયુષ્ય કયું બંધાય? હિંમતભાઈ દોશી જવા ત્યાં અર્જન્ટ ટ્રાવેલ પહોંચે. હિંમતભાઈ દોશી બેઠા છે અહીંયા. હિંમતભાઈ દોશી ટ્રાવેલ પર પહોંચજો. આપણે બોલો અર્જન્ટ સામાન લઈને જશો. સાહેબ, એક સાથે આર્ત ધ્યાન અને ધર્મ ધ્યાન કઈ?
આર્થ ધ્યાન ઉદયવશ છે અને ધર્મ ધ્યાન પરિણતિમાં છે, અને મિથ્યાત્વીને ધર્મ ધ્યાન સંસ્કારમાં છે અને પરિણતિમાં આર્થ ધ્યાન છે. ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા, અને એ એકાગ્રતા જ્યારે પરમુખી છે, એને પરમાં સુખ દેખાય છે, એ પરને પામવા માંગે છે, પરને પકડવા માંગે છે, ત્યારે અંદરમાં જ એક પ્રકારની એક અસ્વસ્થતા પેદા થાય છે, જેને જ્ઞાનીઓ આર્તતા કહે છે. માટે ધ્યાનને પણ આર્ત ધ્યાન કહેવાય. એટલે તમે મિથ્યાત્વની વાત કરો છો. મિથ્યાત્વ ગુંઠાણે પોતાના અહમને એટલે કે પોતાની પર પરિણતિને એટલે કે પ્રથમ નંબરની જે પકડ છે, એટલે કે પરમાં જે સ્વ તરીકેની પકડ છે, એ પકડને શિથિલ કરવા માટેનો પ્રયાસ ચાલતો હોય, એ માટેની આંતરિક શ્રદ્ધા ડેવલપ થઈ હોય, પોતાના સાચા વાસ્તવિક એવા અસ્તિત્વ તરફ પોતાનું ઢળાવ હોય, ત્યારે અનુબંધ એના જે અશુભના છે એ તૂટે છે, શુભના અનુબંધની યોગ્યતા પ્રગટ થાય છે, અને એક શિફ્ટિંગ ત્યાં ક્રિએટ થાય. પરંતુ જ્યાં સુધી કહેવાનો ભાવ એ છે કે જ્યાં સુધી તમને તમારા માટે તમારા સિવાયના પદાર્થો ઉપર ધ્યાન આપવાની જરૂર પડે, ત્યાં સુધી સમજવાનું કે હજી આપણા ભીતરમાં ધર્મ ધ્યાનનો પ્રવેશ થયો નથી. અશુભના અનુબંધનો ધીરે ધીરે ઘસારો છે. નિરાણુ બંધેવા ભગ્ગ સામથ્ય પંચસૂત્રની અંદર આ વાત આવે છે. ત્યાં શુભના અનુબંધની વાત નથી, પરંતુ પ્રથમ 4 દ્રષ્ટિમાં જેમ જેમ તમારા ભીતરમાં પક્ષ પલટાય છે, માન્યતા બદલાય છે, સ્વીકાર થાય છે, શ્રદ્ધા પડખું ફેરવે છે, તેમ તેમ અશુભના અનુબંધો તમારા તૂટતા જાય છે, અને શુભના અનુબંધની યોગ્યતા તમારી વિકસિત થતી જાય છે. આપણી મૂળ વાત એ છે કે જ્યાં સુધી આપણું ધ્યાન આપણા માટે આપણામાં ન હોય, પણ આપણું ધ્યાન આપણા માટે આપણા સિવાયના પદાર્થોમાં હોય, એટલે સમજવાનું કે હજી ધર્મને સમજવાની, ધર્મમાં ઉતરવાની, ધર્મમાં ઝબોળાઈ જવાની, ધર્મથી ભીંજાઈ જવાની, ધર્મનો આનંદ પામવાની લાયકાત પેદા થઈ નથી. આપણે આપણા ભીતરને ચકાસીએ કે આપણે સૌથી પહેલા તો પોતે જ પરાયા બનીને જીવીએ છીએ. આપણે પોતે જ શરીર બનીને જીવીએ છીએ, ઉપાધિ બનીને જીવીએ છીએ. સૌથી પહેલી પકડ આ છે, અને બીજી પકડ એ છે કે એને સફળ કરવા માટે, એને સજ્જ કરવા માટે, એને સુશોભિત કરવા માટે, એને સંવર્ધિત કરવા માટે દુનિયાની ચોગાનમાં નજર ફેરવીએ છીએ કે આમાં મારા માટે શું કામનું છે. સમજાય છે? શું મળે ત્યારે એ બીજ લઈને જાય, મળે ત્યારે પરિણતિ લઈને જાય, અને જેવો પાછો જન્મે, જેવી પરિણતિ હોય, જેવા સાધન મળે, એવો એનો વિકાસ ચાલુ થઈ. તો તમારું ધ્યાન તમારી બહાર, અને પણ તમારા માટે. અને તમે એટલે કોણ? તમારા માટે જ્યારે તમારું ધ્યાન બહાર આપવું પડે ત્યારે તમે કોણ? અને તમારું ધ્યાન તમે તમારા માટે બહાર આપ્યું એટલે વાત ખલાસ. જ્ઞાનીઓ કહે છે ડગલે પગલે તું ચીકણા કર્મ બાંધે છે.
ડગલે ને પગલે તારા ભીતરમાં પરાધીનતાનો સંસાર ઉભો કરે છે. ડગલે ને પગલે ફરતા કરોળિયાની જેમ તું તારા જ બંધન માટેની જાળ પેદા કરે છે. સાહેબ, એક વાત અધૂરી રહી ગઈ. છઠ્ઠે ગુણ ટાણે આરતું ધ્યાન આવે તો કયું આયુષ્ય વાત એમ થોડી વાત નીકળી ગયા. એ મેં તમને પૂછ્યું હતું, તમારા તરફથી કોઈ જવાબ ના આવ્યો. સાહેબ, આપે જવાબ આપવાનો પછી આવશે. ત્રણ ચોકડીનો અભાવ છે, છતાં પણ ઉદયવશ ચેતના ક્યાંક પર તરફ ખેંચાય છે. પરિણતિમાં શુદ્ધતા છે. પરિણતિમાં કોઈ પકડ નથી. પરિણતિમાં પોતે જ છે અને પોતાના માટે પર કામનું છે એવો પણ અધ્યવસાય નથી. માત્ર પર તરફનું ખેંચાણ ઉદયને વશ થયું છે. જ્ઞાનીઓ કે છે ગુંઠાણું જો છઠ્ઠું અને સાતમું હોય, અવશ્ય વૈમાણીઓ હોય, અવશ્યપણે વૈમાનિક દેવ થાય. કારણ કે એમનું ધ્યાન એમના માટે બહાર નથી ગયું. એમનું ધ્યાન બહાર ગયું છે, પણ એ તો અંદરથી પોતે એ પરિપૂર્ણતાને જ અનુભવી રહ્યા છે. અને જે બહાર ધ્યાન ગયું છે એને પણ પોતાનું સ્વરૂપ માનતા નથી. એટલી અંદરમાં પોતાની સજગતા છે. ત્યાં ચિત્તની એકાગ્રતા એ વખતે ઉપયોગમાં વિચલિત થઈ હોવા છતાં લબ્ધમાં, પ્રતીતિમાં, પરિણતિમાં એ સ્થિરતા અકબંધ છે. હું તમને એમ પૂછું કે ધ્યાન કરનારો સમ્યક દ્રષ્ટિ, ધ્યાન કરનારો મિથ્યાત્વી, આપણે થોડુંક અલગ રીતે વિચારીએ કે એક મિથ્યા દ્રષ્ટિ ધ્યાન કરે છે અને એક સમ્યક દ્રષ્ટિ ભોગ ભોગવે છે. આ બેમાં નિર્જરા કોની વધારે? મિથ્યા દ્રષ્ટિ પોતાના આત્મ સ્વરૂપને પામવા માટે, સમજવા માટે મથી રહ્યો છે, ધ્યાન કરી રહ્યો છે. એ પરનો ભેદ કરવા માંગે છે અને સ્વના અભેદને સમજવા માંગે છે. અંદરથી વૈરાગ્ય ની ધારાને પુષ્ટ કરવા માંગે છે અને પોતાના સંવેગને વિકસિત કરવા માંગે છે અને પોતાના સ્વરૂપનું ધ્યાન પોતે પરોક્ષ રીતે કરે છે. ધ્યાન પરોક્ષનું જ થતું હોય છે તો મિથ્યા દ્રષ્ટિ ધ્યાન કરે છે અને સમ્યક દ્રષ્ટિ ભોગ ભોગવે છે. આ બેમાં નિર્જરા કોની વધારે? પરિણામ કરતા પરિણતિનું બળ વધારે છે. વિશુદ્ધ પરિણામ આવ્યા પછી એની જે ધારા ચાલે છે, કદાચ પરિણામ જતા રહે, કદાચ ઉપયોગમાંથી નીકળી જાય, પણ ભીતરમાં એ અખંડ ધારા ચાલતી હોય. જ્ઞાનીઓ એને પરિણતિ કહે છે. અનુબંધનો અર્થ એ છે જેવો તમારો અનુભવ એવો તમારો અનુબંધ. તમારો અનુભવ મિથ્યા, તમારો અનુભવ હુંનો, તમારો અનુભવ અજ્ઞાનનો, તમારો અનુભવ પૂતગલનો, એટલે કે પૂતગલ જ હું છું. ત્યારે તમે જે પણ કરશો, કારણ કે જીવ જે પણ કરે છે એ પોતાને માટે કરે છે અને જ્યારે પોતે જ જૂઠો છે ત્યારે પોતાનું પ્રયોજન પણ જૂઠું થઈ જાય અને પોતાનું પ્રયોજન જૂઠું થઈ જાય ત્યારે જ્ઞાનીઓ કહે છે એનો આશય પણ જૂઠો થઈ જાય. આશય જૂઠો થઈ જાય એટલે અનુબંધ પણ જૂઠો થઈ. જીવ કાંઈ પણ કરે છે એ પોતાના માટે કરે છે. આટલી વાત તો ફિક્સ છે. જીવ જે પણ કરશે પોતાના માટે કરશે. હવે પોતે જ જૂઠો છે, પોતે જ
પૌદ્ગલિક ઢાંચામાં અને ફ્રેમમાં બંધાયેલો છે. જ્યારે પોતે જ જૂઠો છે ત્યારે પોતાનો આશય પણ જૂઠો છે. એટલે કે પોતાનું જે પ્રયોજન છે એ જેને માટે આ કરવા માંગે છે એ જૂઠું છે, માટે એનું લક્ષ્ય પણ જૂઠું છે. એનું લક્ષ્ય જૂઠું છે માટે એનો આશય જૂઠો છે, અને આશય જૂઠો છે માટે એનો અનુબંધ પણ જૂઠો છે. ટૂંકમાં યાદ રાખવું હોય તો અનુભવ સમ્યક તો અનુબંધ સમ્યક, અનુભવ મિથ્યા તો અનુબંધ પણ મિથ્યા. સમ્યક દર્શનની ગેરહાજરીમાં પુણ્ય બંધાય છે. સમ્યક દર્શનની ગેરહાજરીમાં પાપ નિરણુબંધ થઈ શકે જો એ સમ્યક દ્રષ્ટિ તરફ હોય. એ સમ્યક સન્મુખ હોય તો પાપ નિરણુબંધ થઈ શકે. બાકી ચોથું ગુંઠાણું આવ્યા પછી પુણ્યના અનુબંધની વાત શાસ્ત્રકારો કરતા હોય. પરિણામ અને પરિણતિનું ભેદ ફરીથી સમજાવો. કારણ કે અત્યારે કહેવા મુજબ પહેલી વસ્તુ સાંભળ્યું કે પરિણામની અંદર આત્મ જ્ઞાન અને પરિણતિની અંદર ધર્મ જ્ઞાન. પરિણતિ એટલે નિરંતર તમારા પરિણામમાં અનુભવેલી વિશુદ્ધિ એની ધારા ભીતરમાં સતત ચાલતી હોય. પછી તમારા પરિણામ કદાચ બદલાઈ ગયા પણ એ ધારા બદલાતી નથી. એનું નામ પરિણતિ છે. એટલા માટે જ અધ્યાત્મ સારમાં મહોપાધ્યાયજી કહે છે, શુદ્ધૈવ જ્ઞાન ધારા સ્યાત સમ્યક્ત્વ પ્રાપ્ત્યનંતરમ. સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી શુદ્ધ જ્ઞાન ધારા ચાલતી હોય, એટલે કે શુદ્ધ છૂની ધારા ચાલતી હોય છે. ભીતરમાં એ અનુભવ અબાધિત હોય છે, પરંતુ પોતાનો પરિણામ એટલે કે ઉપયોગમાં કદાચ બહારના પદાર્થોનું સાથે તમને દેખાય કે જોડાઈ ગયો છે, ભોગ ભોગવી રહ્યો છે, પણ એ બધું એમનું નાટક હોય છે. અંદરની વાત તો ન્યારી હોય છે, અંદરમાં પરિણતિ ચાલતી હોય છે વિશુદ્ધ એવા પોતાના સ્વરૂપની. આપણે પરિણામે બંધ એ જે સૂત્ર છે તેનો અર્થ એમ કહેવાય કે પરિણતિ પરિણતિ એ બંધ. પણ એકવાર શુદ્ધ પરિણામ આવે પછી જ પરિણતિ ચાલુ થાય. પરિણામ આવ્યા વગર પરિણતિ ચાલુ ના. એટલે મિથ્યાત્વમાંથી જ્યારે સમ્યક્ત્વમાં આવે તો એકવાર શુદ્ધ પરિણામ આવે પછી એની પરિણતિ ચાલુ થાય. સમ્યક દર્શનથી જ જે આવે જાય ત્યારે પરિણતિથી જ આવે જાય એમ કહેવાનું. પરિણતિથી આવે જાય, પરિણતિ તૂટી જાય ત્યારે મિથ્યાત્વમાં જાય. માત્ર પરિણામમાં આત્માની અનુભૂતિ રહ્યા કરે એવું કાયમ માટે હોય નહીં. પણ અનુભૂતિ થયા પછી એની પ્રતીતિની ધારા એ 24 કલાક ભીતરમાં ચાલતી હોય. અનુભૂતિ કદાચ 24 કલાક ન ચાલી શકે, એમાં પછી ઉપયોગમાં બીજી ત્રીજી વાતો પણ આવ્યા કરે. કદાચ શુભ પણ આવે અશુભ પણ આવે, પરંતુ ભીતરમાં ધારા ચાલ્યા કરે. અને ભીતરમાં જે ધારા ચાલે છે એ કોને ચાલતી હોય અને પરિણામ જે બહાર જાય છે એ કોના જતા હોય? જે શ્રદ્ધા છે એટલે કે જે આસ્થા છે એની ધારા સતત ભીતરમાં ચાલતી હોય, અને બહાર જે પરિણામ જતા હોય એ પરિણામ પોતાના ઉપયોગમાં એટલે કે ચારિત્રની હજી ગરબડ હોવાના કારણે, ચારિત્રના જે પર્યાયો છે અશુદ્ધ હોવાના કારણે એ રીતનો ઉપયોગ એ બહાર ફંટાયા કરે. પરંતુ જે શ્રદ્ધાત્મક પરિણતિ છે એ અવ્યાબાદપણે અંદરમાં વિરાજમાન. પરિણતિ બી દાખલા તરીકે કોઈ એક્ઝામ્પલ પરિણતિ બી તૂટી તો શકે. હે પરિણતિ બી તૂટી તો શકે. પરિણતિ જ્યાં સુધી ક્ષાયોક્ષમિક છે ત્યાં સુધી તૂટવાની સંભાવના છે, તૂટી શકે. અને માટે એને જાળવવાનો પુરુષાર્થ પણ કરવો પડે. પરંતુ જે ક્ષાયિક હોય એ તૂટતી નથી. જે ઉપશમિક હોય એ થોડાક સમય માટે હોય, અને પછી જો એ ક્ષયોક્ષમમાં જાય તો લાંબો સમય ખેંચી શકે, નહીં તો ત્યાં એનું પૂર્ણ વિરામ આવી જાય. પરિણામ ક્ષણિક હોય, પરિણતિ દીર્ઘકાલિક. હું તમને વ્યવહારુ દ્રષ્ટાંતથી સમજાવું.
કે તમારા નામનું સંબોધન જ્યારે કરવામાં આવે ત્યારે નામની તમને ધારા ચાલતી હોય કે એ વખતે તમારા ઉપયોગમાં આવે કે મને બોલાવે છે? એ વખતે તો તમારા ઉપયોગમાં આવે, પણ જ્યારે તમને કોઈ બોલાવતું નથી, તમે ઊંઘેલા છો, ત્યારે આ હું છું, નીલાંગ એટલે હું, આ ધારા એ ઉપયોગ રૂપે ચાલતી હોય કે લબ્ધ રૂપે ચાલતી હોય? તો એ લબ્ધ રૂપે જે ચાલ્યા કરે છે એનું નામ પરિણતિ છે. અને જ્યારે તમારે એ તમારા માઇન્ડમાં આવે છે, તમારા મનમાં આવે છે, તમારા ઉપયોગમાં આવે છે, ત્યારે પરિણામ છે. વિશેષ કોઈ ઉપયોગ ના કહેવાય, પરિણતિ જ મહત્વની. હા, પણ પરિણામ ચાલુ થયા વિના પરિણતિ ચાલુ થતી નથી. એકવાર તમને પોતાના સ્વતત્વનો અનુભવ થાય, પરિણામમાં આવે, પછી એ કદાચ જતું રહે, પણ અંદરમાં એ શ્રદ્ધાની ધારા તમારી ચાલ્યા કરે, પ્રતીતિની ધારા ચાલ્યા કરે. એટલે પરિણામ પણ ઉપયોગી છે, પરિણામથી પરિણતિ આવે છે. તો આપણી વાત એ હતી કે મિથ્યાત્વી ધ્યાન ધરે છે અને સમ્યક દ્રષ્ટિ ભોગ ભોગવે છે. આ બેમાં નિર્જરા કોની વધારે? હવે પરિણામ પણ એટલે કે પર્યાય, પરિણામ એટલે પર્યાય, પર્યાયની જે ધારા છે એનું જ નામ પરિણતિ છે. પણ એ ધારા ક્યારેક પ્રચ્છન્નપણે ચાલતી હોય, ક્યારેક પ્રગટપણે ચાલતી. તો પરિણામ એમાં દર્શનની શુદ્ધિ થઈ ગઈ અને ચારિત્રની શુદ્ધિ નથી થઈ. એટલે કે શ્રદ્ધાની ધારા શુદ્ધ થઈ ગઈ, પણ રાગદ્વેષની ધારા હજી ઊભી છે. પોતે કોણ છે એ બાબતમાં ક્લિયર થઈ ગયો, પરંતુ સારું અને ખરાબ આ અધ્યવસાય હજી ચાલ્યા કરે છે. ત્યારે મિથ્યાત્વીને તો પોતે કોણ છે એમાં પણ ગડબડ છે, અને સારું અને ખરાબ એ બાબતના પણ અધ્યવસાય ચાલુ છે. હવે એને એ અધ્યવસાયને કંટ્રોલ કર્યા કે સારું અને ખરાબ મારે વિચારવાનું નહીં, અને પોતે ધ્યાનમાં બેઠો છે, પરંતુ હજી દર્શનની શુદ્ધિ, ત્યાં સુધી ચારિત્રની શુદ્ધિ પણ ગણાય. અને આ બાજુ ચારિત્રની અશુદ્ધિ છે પણ દર્શનની શુદ્ધિ થઈ ગઈ. હા, કોનો? મિથ્યાત્વીનો ઢળાવ એ બાજુ છે, સમ્યક ઢળી ગયો છે. બેમાં ફરક છે. એટલે સમ્યક દ્રષ્ટિની નિર્જરા વધારે. હજી આગળ વિચારીએ કે સમ્યક દ્રષ્ટિ ધ્યાન ધરે છે. સમ્યક દ્રષ્ટિ એને બધા જ વ્યવસાય છોડી દીધા છે અને પોતે પોતાની મગ્નતામાં, પોતાની મસ્તીમાં છે. અને આ બાજુ છઠ્ઠા અને સાતમા ગુંઠાણા વાળા સાધુ વ્યુત્થાન દશામાં એ ગોચરી ઓરવા માટે ગયા છે, ગોચરી લઈને આવ્યા છે, ગોચરી વાપરી રહ્યા છે. તો નિર્જરા કોની વધારે? કારણ શું? હે, શુદ્ધિ વધારે છે, પરિણતિમાં શુદ્ધિ વધારે છે. એમની પરિણતિ એ શુદ્ધ બની ગઈ છે, અને માટે કદાચ મીઠાઈ, કદાચ પાત્રા, કદાચ ખાવાની ક્રિયા, આ બધા ઉપર એમનો ઉપયોગ હોવા છતાં પરિણતિમાં એટલી બધી સ્વસ્થતા છે કે સ્વસ્થતાના કારણે એક સમ્યક દ્રષ્ટિ કરતા પણ એની નિર્જરા વધારે. ચોથું ગુંઠાણું. એટલે આપણી મૂળ વાત અત્યારે આ ટેકનિકલ ચર્ચા કરવાનો મુદ્દો નથી. અત્યારે આપણી મૂળ વાત એ છે કે તમારું ધ્યાન તમારા માટે તમારી બહાર હોય
તો સમજવાનું કે આર્ત ધ્યાન ચાલુ. આપે કીધું ધ્યાન પરોક્ષનું થાય એટલે છું પ્રત્યક્ષ છે, તો બેમાં બધી ધ્યાનથી છું અનુભવ થશે. કારણ કે છું તમને અનુભવાયો નથી અને તમારે અનુભવવું છે. માટે હું ને ગૌણ કરીને હું સિવાય એવું શું છે કે જે છું છે એવું સમજવા માટે હુંનો બાદ કરતા જાઓ, હુંનો છેદ કરતા જાઓ અને જે તત્વ છે એને સમજવા માટેની મતિ સૂક્ષ્મ બનતી જાય, એનું નામ ધ્યાન છે. આપણું કેવું એવું છે કે જ્ઞાન વગર પરમા હોય તો ધર્મ ધ્યાન થઈ જ નહીં. તમારા માટે ધ્યાન પરમ હોય તો એને ધર્મ ધ્યાન ના કહે. બાકી તમને જ નાબૂદ કરવા માટે, તમે તમારાથી જ મટી જવા માટે, તમારા હુંને જ ઓગાળવા માટે તમે આ વિશ્વનું ચિંતન કરો કે આ દુનિયા અનિત્ય છે, ત્યારે પણ તમે તમારું ધ્યાન પરમ જ લઈ જાઓ છો. પણ ત્યાં બનવા માટે છે કે મટવા માટે છે? તમે મટવા માટે પરમા ધ્યાન લઈ જતા હો તો એ જ પાછું ધર્મ ધ્યાન બની જશે. પણ બનવા માટે, તમારા માટે, તમારા સ્વાર્થ માટે, તમારા પ્રયોજન માટે તમારું ધ્યાન પરમા છે. જ્ઞાનીઓ એને આર્ત ધ્યાન કહે છે. પણ ચોથું ન સ્પર્શ્યું હોય તો પણ ધર્મ ધ્યાન બની શકે ખરા? એટલે બની શકે, કારણ કે કારણમાં કારણનો ઉપચાર થાય. એટલે તમારા અધર્મનો નાશ કરવા માટે જે વિચારધારા કામ લાગે એ પણ ધર્મ ધ્યાન છે. Exactly, 14 ગુણ સ્થાનક છૂના જ પગથિયા છે. છૂની જ ગહન ગહનતર અનુભૂતિ છે. ગહન ગહનતર, સ્થિર સ્થિરતમ એવી જે અનુભૂતિઓ છે એ જ ગુંઠાણા છે. પરિણામમાં સુધારો કરતા જાઓ તો પરિણતિમાં સુધારો થતો જશે. ઉપયોગમાં સુધારો કરતા જાઓ તો તમારા ભીતરના બધા જ જે ગણિત છે એ ફેરવાતા જશે. ગુણ સ્થાનક 10 પછી સ્પીડ પકડે છે, 9 પછી 10 11 12. તમારે પણ હજી ક્યાંક સ્પીડ પકડીને જવું છે. પરિણતિ નિર્મળ હે પરિણતિને નિર્મળ કરવાનો ઉપાય વૈરાગ્ય અને ઉપશમ ભાવ છે. તમે ઠરતા જાઓ તે ઉપશમ અને તમે છૂટતા જાઓ તે વૈરાગ્ય. આ બે જ ધારા તમને તમારામાં સ્થિર કરે છે. તમે તમારો સ્વાદ લેતા જાઓ એ ઉપશમ અને તમે સંસારના તમામ પદાર્થોની સાથેનો છેડો ફાડતા જાઓ એ વૈરાગ્ય. આ બે ભાવના માધ્યમે તમારી બંધાયેલી ચેતના છૂટી થતી જાય. એ જેમ જેમ મુક્ત થતી જાય તેમ તેમ શુદ્ધતા આવતી જાય. જેમ જેમ શુદ્ધતા આવતી જાય ગુણ ઠણા વધતા જાય. પણ વૈરાગ્ય થાય છે ના બેજ ઉપર. વૈરાગ્યનું બીજ, વૈરાગ્યનું જે બીજ છે એ બીજ છે પરત્વ. પરત્વ એટલે જે વસ્તુ પરાઈ છે એની ઉપર જ વૈરાગ્ય થાય. ત્યારે પણ સ્વ ઉપર વૈરાગ્યની વાત નથી. જે પર છે તો એ આત્માથી ભિન્ન છે. જે ભિન્ન છે એ આત્મા માટે અનુપયોગી છે. જે અનુપયોગી છે એની અંદર પોતાનું રાચવું કે માચવું એ પોતાને જ પોતાના અનુભવથી ભ્રષ્ટ કરે છે. આમ પરની ભિન્નતા, પરની પૃથકતા, પરની નિરર્થકતા, પરની અસારતા જેમ જેમ ભીતરમાં ભાવિત થતી જાય તેમ તેમ એના પ્રત્યેનો પોતાનું તાદાત્મ્ય, એના પ્રત્યેનો પોતાનો રાગ, એના પ્રત્યેની આસક્તિ અંદરથી ઓગળતી જાય. જ્યાં સુધી પરત્વના દ્રષ્ટિબિંદુથી વૈરાગ્ય ન પ્રગટ થાય ત્યાં સુધી એ વૈરાગ્યમાં પણ ગરબડ છે. સ્વત્વને સમજતા, પરત્વને સમજતા જાઓ તેમ તેમ એના સિવાયનું જે છે તે સ્વ છે એમ સમજાતું જાય અને સ્વત્વ જેમ જેમ સમજાતું જાય તેમ તેમ પરત્વ સ્પષ્ટ થતું જાય. બંને વચ્ચે સાપેક્ષતા છે.
સોના લક્ષે પરત્વ ગીરવાનું. હે સોના લક્ષે પરત્વ ગીરવાનું. સોનું લક્ષ રાખીને પરત્વ ગીરવાનું. જો પહેલા તમે જેને જાણો છો ને ત્યાંથી તમારી શરૂઆત થાય. તમે જાણો છો કોને? એટલે તમે સ્વને તો જાણતા નથી. હવે સ્વને જાણવા માટે તમે જેને જાણો છો, જ્ઞાનીઓ ત્યાં ચોકડી મારે છે કે તું જેને પણ જાણે છે ને એ સ્વ નથી. તું જેને પણ જાણે છે એ સ્વ નથી, પણ જે જાણનારો છે એ સ્વ છે. સ્વ જાણતા નથી પણ ગુરુ દ્વારા જાણવા માટે સ્વ વિધાવા જેવું છે. એ સ્વના લક્ષે પછી પરનો ભેદ કરતા રહેવાનું. એટલે ગુરુ ભગવંતના માધ્યમે પરને જાણતા, પરને પર તરીકે જાણતા ખ્યાલ આવ્યો કે જે આ પર નથી એ કોણ છે. અને સ્વનો જ્યારે અણસાર આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે આના સિવાયનું જેટલું પણ છે તે બધું. આ રીતે પરત્વના દ્રષ્ટિબિંદુથી જ્યારે વૈરાગ્ય ઉપજે છે એ વૈરાગ્ય પારમાર્થિક છે અને તાત્વિક છે. નહીં તો ક્યાંક ને ક્યાંક આ પરત્વ સિવાયનો દ્રષ્ટિબિંદુ જો વૈરાગ્યમાં આવી ગયો તો એ વૈરાગ્યમાં પણ ક્યાંક ને ક્યાંક ગરબડ થવાની સંભાવના છે. જો વૈરાગ્ય અને વીરતિ એ બેમાં થોડોક ફરક છે. તમારા યોગાત્મક સ્તર ઉપર જ્યારે વૈરાગ્ય એ આચરણમાં આવી જાય ત્યારે એને વીરતિ કહેવાય. પણ તમારા રુચિના સ્તર પર જ્યારે તમને પરત્વનું ભાન તીક્ષ્ણ થઈ જાય તેને વૈરાગ્ય કહેવાય. તમારા રુચિના સ્તર ઉપર જ્યારે પરત્વનું ભાન તીક્ષ્ણ થઈ જાય એટલે કે છેડા ફાટી જાય, દૂધનું દૂધ થઈ જાય, પાણીનું પાણી થઈ જાય, ત્યારે એને રુચિના સ્તરે પ્રગટેલો વૈરાગ્ય કહેવાય. અને એ જ વૈરાગ્ય જ્યારે તમારા મન વચન અને કાયાના સ્તર ઉપર ઉતરી જાય અને તમારા આચરણમાં આવી જાય ત્યારે એને વીરતિ કહેવાય. ચોથું ને પાંચમા છઠ્ઠા સાતમાના ભેદમાં આવે. એટલે ચોથે શું હોય? ચોથે શું હોય? ચોથે અવીરતિ હોય છતાં પણ શું હોય? ચોથે વૈરાગ્ય હોય. ચોથે સમ્યક દ્રષ્ટિ હોય, ચોથે અવીરતિ હોય અને ચોથે વૈરાગ્ય હોય. હા, પરત્વના દ્રષ્ટિબિંદુથી જે વૈરાગ્ય જાગે એ જ વૈરાગ્યમાં તાત્વિકતા છે. નહીં તો એવું બને કે તમને બધા સ્વાર્થના સગા છે, આ દ્રષ્ટિબિંદુ ઉપરથી વૈરાગ્ય જાગે. તમારું ધાર્યું ના થયું, તમને કોઈ સહકાર ના આપ્યો, તમે એકદમ દુઃખદાયી સ્થિતિમાં હતા, લોકો પાસે પૈસા માંગવા માટે ગયા કે હું તમને પાછા આપી દઈશ, લોકોએ તમારી પર વિશ્વાસ ન કર્યો, પત્ની પણ ભાગી ગઈ, મિત્રોએ પણ સાથ છોડી દીધો અને તમને લાગ્યો જગત એ સ્વાર્થ કા. હવે તમારું એ દ્રષ્ટિબિંદુ છે અહીંયા, એ તમારા હુંને સફળતા ન મળી માટે અંદરમાં એક રીસામણ ઊભી થઈ ગઈ. તમે રીસાઈ ગયા લોકોથી અને રીસાયેલો રાજકુમાર ખૂણામાં જઈને બેસી જાય અને એ રીતે તમે પણ આવી ગયા કે મારા સાહેબ વૈરાગ્ય થઈ ગયો છે, મને દીક્ષા આપી. હવે તમે દીક્ષા લઈ લીધી, તમારો દ્રષ્ટિબિંદુ અહીંયા કોઈ પરત્વનો છે નહીં, અહીંયા તો તમારા હુંને સફળતા ન મળી, નિષ્ફળતાના દ્રષ્ટિબિંદુથી તમે વૈરાગ્ય ઉભો કર્યો છે. હવે દીક્ષા લીધા પછી તમને સફળતા મળી તો જેણે તમને અપમાન સાથે જોયા હતા એ તમને હવે સન્માન સાથે જુએ છે. જે તમને કાંઈ જ આપવા નહોતા માંગતા એ હવે તમારા ચરણોમાં ગુરુ પૂજનમાં લાખ લાખ રૂપિયાની ઉછામણી બોલે છે. અને આવું જ્યારે પોતાના જીવનમાં અનુભવમાં પરિવર્તન આવે છે ત્યારે ભીતરમાં એ વૈરાગ્યના ફોતરે ફોતરા ઉડી જાય છે. કારણ કે દ્રષ્ટિબિંદુ જુદો હતો. જ્યારે ખ્યાલ હોય કે એ પણ પર હતું અને આ પણ જેટલું પર છે એ દરેક વસ્તુ મારા માટે નિરર્થક છે, નકામી છે,
પરત્વના દ્રષ્ટિબિંદુથી જે વૈરાગ્ય જાગે એ જ્ઞાન ગર્ભિત છે. સંપ્રતિના પૂર્વભાવે સંપ્રતિના પૂર્વભાવમાં પણ ગુરુ ભગવંતે એને ખાવા માટે ભલે દીક્ષા આપી, પરંતુ ગુરુ ભગવાન જ્ઞાની હતા, 10 પૂર્વધર હતા. એમને ખબર હતી કે આ જીવ વળાંક લેવાનો છે. આ જીવ એ ખાવા માટે દીક્ષા લેશે, પણ છેલ્લે અહોભાવમાં એની આખી બુદ્ધિ પરિવર્તિત થઈ જશે અને જ્યારે કાળ ધર્મ પામશે ત્યારે ભીતરમાં એને ખાવાની લાલસા નહીં હોય, પણ જૈન સંઘ પ્રત્યે, તીર્થંકરો પ્રત્યે ભીતરમાં અભાવ હશે. ગર્ભિત વૈરાગ્ય અનુભૂતિ થાય એવી રીતે જ્ઞાન ગર્ભિત વૈરાગ્યની અનુભૂતિ થાય. આ ટ્રાન્સફર થયું. જો હુંની અનુભૂતિ છે માટે નિષ્ફળતાની વાત છે, હુંની અનુભૂતિ છે માટે સફળતાની વાત છે. એટલે કે નિષ્ફળતાના દ્રષ્ટિબિંદુથી તમે આગળ વધ્યા એ દુઃખ ગર્ભિત વૈરાગ્ય, અને સફળતાના દ્રષ્ટિબિંદુથી આગળ વધ્યા એ મોહ ગર્ભિત વૈરાગ્ય. સાહેબ, કુટુંબમાં 4-5 વર્ષનો બાળક હોય એટલે એને કહીએ ભાઈ તારે રાત્રે ના ખવાય, રાત્રે ખાય તો નરકમાં જવાય, તો ઈ રાત્રે ખાતો નથી તો એનામાં વૃત્તિ આવી. હવે એને વૈરાગ્ય કેવી રીતે ઉત્પન્ન કરવો? એને તો વૃત્તિ જાય, અણસમજ છે એને તો. એવા ઘણા સંસ્કારો અમે એને આપીએ છીએ. તમે જે પણ સંસ્કારો આપો છો એનાથી એનામાં જે સહિષ્ણુતા આવે છે, એનામાં છોડવાની વૃત્તિ જાગે છે, પાપનો ભય જાગે છે. એ જ વસ્તુ આગળ જતા એનામાં તાત્વિકતા પ્રગટ કરી શકે તેવી યોગ્યતાનું નિર્માણ કરે. માટે તમે જે કરો છો એ તો તમારે કરવાનું જ છે, પરંતુ એવું બને છે કે તમે જેટલું કરો છો એટલું તમે એને આપો છો, એ મોટો થાય છે, પછી એ તમને સવાલ કરે છે જેના જવાબ તમારી પાસે હોતા નથી. ક્યાં મોકલવાનું? તમે એવા છો કે જ્યારે તમે એને ખમી નથી શકતા ત્યારે અમારી પાસે મોકલો, બરાબર? પછી એ અહીંયા આવીને સુધરી જાય, પછી તમે અમને કહો મારા સાહેબ હવે બહુ થઈ ગયું, હવે વધારે પડતો નહીં સુધારતા, નહીં તો પ્રોબ્લેમ થઈ જશે. શું કીધું? જો તમારા ઘરે આવેલા જીવો ઉપર તમારે તમારી ફરજ નિભાવવાની, પરંતુ એ આવો થવો જ જોઈએ એવો આગ્રહ તમે ન રાખી શકો. દરેક જીવનું પરિણામ સ્વતંત્ર છે, દરેક જીવનો ક્રમ સ્વતંત્ર છે. શ્રેણિકના ઘરે પણ કૌણિક થયો હતો, મા શતક શ્રાવકના ઘરે પણ રોહિણી થઈ હતી. અવસરે ક્યારેક આ દ્રષ્ટાંત લઈશું, પણ અત્યારે આપણી વાત છે વધે ને રુચિમાં તો વૈરાગ્ય આવી ગયો. હવે વધશે ને, રુચિમાં જે વૈરાગ્ય છે એને અંતરાય છે અવિરતિનો. એ અવિરતિનો અંતરાય ચડ્યો એટલે એ જ વૈરાગ્ય એ હજી વધ્યો યોગોના માધ્યમે, એનો હજી વિકાસ થયો. પણ આ વૈરાગ્ય પોતાના ભીતરમાં જે અલિપ્તતા પેદા કરે છે, એ અલિપ્તતા એ પરમુખી અલિપ્તતા નથી. એટલે કે હું પરથી ન ખરડાવું એટલે હું એને માટે પર તરફ જ જોયા કરું એવી અલિપ્તતા નથી, પણ પર સાથેનો છેડો ફાટી ગયો અને પોતે પોતાના સ્વરૂપમાં ડૂબી ગયો એવી અલિપ્તતાનો વિકાસ આગળના ગુંઠાણમાં થતો જાય. સાહેબજી, હુંમાં આટલી તાકાત ક્યાંથી આવે છે કે 9.5 ફૂટ સુધી અભ્યાસ કરી શકે? હુંમાં એ તાકાત છૂની છે. હુંમાં તાકાત કોની છે? અને જો છું ત્યાંથી નીકળી જાય તો હું નપુંસક થઈ જાય. હુંમાં કોઈ તાકાત નથી. જ્યાં સુધી છૂનો ભ્રમ હુંની અંદર છે, જ્યાં સુધી છું એ છેની અંદર પોતાની સ્થિતિની કલ્પના કરે છે, ત્યાં સુધી જ હુંમાં બળ છે. જ્યારે તમને એ ભ્રમ તૂટી જાય છે ત્યારે હું રહી શકતો નથી, ટકી શકતો નથી, જીવી શકતો નથી.
મોટા ભાગે શુદ્ધિની અપેક્ષાએ સમાનતા છે અને માટે કોઈ પણ પ્રકારના સમ્યક્ત્વમાં કર્મના બંધની સ્થિતિ સરખી હોય છે, ક્ષયોક્ષમની સ્થિતિ સરખી હોય. એટલે કે ચોથા ગુંઠાણે જેટલો બંધ છે તો એ ત્રણે ત્રણને સરખો જ છે. તો આપણી વાત છે કે જ્યાં સુધી પણ સાહેબ નિર્જરા અલગ બતાવી છે. બંધ ભલે સરખો હશે પણ નિર્જરા ક્ષાયોક્ષમી અને ક્ષાયિક સંકેત ઉઠાણે એટલે ક્ષાયોક્ષમિક સંકેત હોય કે ક્ષાયિક સંકેત હોય બંનેને નિર્જરા અલગ અલગ છે. નિર્જરા તો હવે એકને અનંતાનું બંધી છે જ નહીં, એકને સાત છે જ નહીં. સાત ચોકડીનો જ અભાવ થઈ ગયો છે, સપ્તકનો જ અભાવ થઈ ગયો છે. એટલે એ દ્રષ્ટિએ નિર્જરામાં ફરક પડે. બાકી આંતરિક રીતે જે તત્વને જાણવાની વાત છે, જે તત્વને સંવેદવાની વાત છે, એમાં ક્ષયોક્ષમ વાળાને સામાન્ય અતિચાર લાગે છે, પણ એ અતિચારથી એ તત્વની બાતમાં ભ્રમિત નથી. તત્વ એને ખબર છે, ઉપશમ વાળાને પણ તત્વ ખબર છે અને ક્ષાયિક વાળાને પણ તત્વ ખબર છે. માટે એ ત્રણે ત્રણનું ગુંઠાણું કયું કહેવાય છે? એવું નથી કે ત્રીજા અને ચોથા વચ્ચે પણ એક ગેપ પાડીને હજી કોઈ ગુંઠાણું બતાડ્યું હોય, એવી કોઈ વ્યવસ્થા નથી. અત્યારે આપણે છે ને ગુણઠાણા કરતા ગુણવત્તાની વાત કરવી છે. ગુણઠાણાની વાતો ટેકનિકલ છે, પણ એ ટેકનિકલ વાતો સહજ રીતે જીવનમાં આવી જાય, તમે ચડી જાઓ અને તમારા જીવનમાં ગુણવત્તાનો વિકાસ કઈ રીતે થાય એની વાત કરવી છે. તો તમારું ધ્યાન તમારા માટે તમારા સિવાય કોઈ પણ જગ્યાએ હોય તો સમજવાનું કે આપણે વાસ્તવિક રીતે હજી ધર્મના આંગણમાં પ્રવેશ્યા. કોઈ સારી ઓપોર્ચ્યુનિટી દેખાય પૈસા કમાવાની અને તરત જ અંદરમાં ચળવળ થાય અને આ પૈસા હું કમાવી લઉં, એનો સંબંધ પોતાના હું સાથે જોડાય કે પૈસા આવશે તો હું કંઈક બની જઈશ. આ રીતે પોતાના સ્વાર્થનું પ્રયોજન પોતાના સિવાય દુનિયામાં બહાર દેખાય, સ્ત્રીમાં દેખાય, સંપત્તિમાં દેખાય, સત્તામાં દેખાય, સૌંદર્યમાં દેખાય, સાધનમાં દેખાય. એના માધ્યમે પોતાનું જ કાંઈક થતું હોય, ભલું થતું હોય, સારું થતું એવું દેખાય. એ માટે દ્રષ્ટિ બહાર જતી હોય. જ્ઞાનીઓ કહે છે બહુ ખતરનાક વાત છે. તો આને માટે કરી શું શકાય? આનો ઈલાજ કરવાનો કઈ રીતે? આ દ્રષ્ટિ બહાર કોને માટે જાય છે? એ પોતે એટલે કોણ? હવે જ્યાં સુધી હું છે ત્યાં સુધી તમે દ્રષ્ટિને કદાચ સંકોરી લો તો એ સંકોર્યા પછી પણ અંદરની ધારા એ તો બહાર તરફ જવા જ માંગે છે. તમે માત્ર નિયંત્રણ કર્યું છે, તમે માત્ર દમન કર્યું છે, એ તો બહાર જ જવા માંગે છે. એટલે જ્ઞાની કહે છે કે પ્રયત્ન માત્ર તારી બહાર જતી દ્રષ્ટિને રોકવાનો કરીશ એટલાથી કામ નહીં થાય. તારે તારા તું જેને માટે આ દ્રષ્ટિ બહાર જઈ રહી છે એ હું ને તારે ખદેડવો પડશે, એ હું ને તારે ઉત્થાપવો પડશે, એ હું ને તારે ચકનાચૂર કરવો પડશે. અને એ માટે તારે નાહમ અને ન મમની સાધના કરવી પડશે. હું નથી એમ સમજીને તારે જીવવું પડશે. જ્યાં સુધી તારા ભીતરમાં હું કાંઈક છું આ વાત છે ત્યાં સુધી મને કાંઈક જોઈએ છે અને એ માટે દુનિયામાં ચારે તરફ દ્રષ્ટિ તારી ભટક્યા કરશે. હું તમને એક વાત પૂછું કે આમ તમારા જીવનમાં તમે જીવો છો ત્યારે સમસ્યા વધારે કે તમે મરી જાઓ ત્યારે સમસ્યા વધારે? આમ સમસ્યા વધારે ક્યારે હોય? મરી જેવી બહુ મોટી સમસ્યા છે. હે? આ બધાનો ટોટલ કરો ને એના કરતા વધારે મોટી સમસ્યા મરી જવાની. પણ મરી ગયા પછી કોઈ સમસ્યા? એ તો તમારો ભ્રમ છે.
ઘણી વખત એવું પણ બને કે સમસ્યા જતી રહે, એવું બને. તો તમે એક સિમ્પલ લોજિક વિચારો કે સમસ્યાનું કારણ કોણ છે. એકદમ સિમ્પલ વાત છે ને કે તમે જીવો છો ત્યાં સુધી સમસ્યા છે, તમે મરી ગયા પછી કોઈ સમસ્યા નથી, તો સમસ્યાનું કેન્દ્ર બિંદુ કોણ છે? એટલે જ્ઞાની એમ કે છે કે સમસ્યાથી મુક્ત થવું હોય તો જીવતે જીવતા મરી જાય. એકવાર મૃત્યુનો અનુભવ કરી લે, એકવાર તું નથી એમ સમજીને જીવવાનું ચાલુ કર. તું આ દુનિયામાં જ વિદ્યમાન નથી, આ સ્વીકાર કરીને તારા જીવનની યાત્રા ચાલુ કરી. તારા ભીતરમાં એટલી બધી શાંતિ પથરાઈ જશે, એટલી બધી નિરાત પથરાઈ જશે. તું ઘરે છે પણ તારે માનવાનું એવું કે હું મરી ગયો છું. તું દુકાને જાય છે પણ તારે માનવાનું એવું કે હું મરી ગયો છું. હું મરી ગયો છું એ રીતે જીવવાનું. હે, આ મૃત્યુ એટલે શું છે? મૃત્યુના અનુભવને ડિસ્ક્રાઇબ કરો તો તમે એને શું ડેફિનેશનમાં બાંધો? તમને તમારા અભાવની અનુભૂતિ થાય એનું જ નામ મૃત્યુ છે. બીજું શું છે? તમને તમારા અભાવની અનુભૂતિ થાય એનું જ નામ મૃત્યુ છે. તો જ્યારે તમારું શરીર છૂટે અને પછી તમે અભાવની અનુભૂતિ કરો, એના કરતા તમારા શરીરની હાજરીમાં જ તમે તમારા અભાવની અનુભૂતિ કરી લો. તમને ગેરંટી સાથે કહું, જીવનમાં જે સુખ નથી પામ્યા ને એ સુખ તમે પામશો. હે, સાહેબ ઘણાએ પોતાનું ઘર છોકરાના નામે કરી દીધું પછી બહુ હેરાન થયા છે. એટલે કોનું ઘર દીકરાના નામે કર્યું? તમે વિચારો કે તમે મરી ગયા પછી તમારું ઘર દીકરાના નામે થયું હોય તો તમને કોઈ પ્રોબ્લેમ હતો? તો તમે ગુજરી જાઓ. અમે એટલી જ વાત કરીએ છીએ કે તમે ગુજરી જાઓ. ઘરડાઘરમાં જવું પડે. તમે જો ગુજર્યા વગર ત્યાં પણ જાઓ ને તો ત્યાં પણ તમે ડખા કરો છો. ગોરખનાથજીએ બહુ સરસ વાત કરી છે, મરો રે ભાઈ મરો, મરણ હે મીઠા. એમને કહ્યું કે એકવાર મરીને જો, મૃત્યુ જેવું મધુર કાંઈ નથી. બધી જ સમસ્યાનો અંત આવી જશે. હું તમને એક બીજા વ્યૂથી વાત કરું કે કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં બહુ જ પરેશાન થયો હોય, ચારે બાજુથી સમસ્યાઓથી ઘેરાયેલો હોય, તો એ છેલ્લું ઓપ્શન શું ગોતે છે? એ મરે છે એટલા માટે કેમ કે એને હુંથી મુક્ત થતા નથી આવડતું, એટલે એને આત્મહત્યા કરવી પડે છે. એવી આત્મહત્યા કરવા કરતા હુંની આત્મહત્યા કરી દો, તમે બધી સમસ્યાથી મુક્ત થઈ જશો. એક મિનિટ શું કહો છો? બે ડિપાર્ટમેન્ટ અલગ છે. એકમાં અસ્તિત્વને અનુભવવાની વાત છે અને એકમાં અભિમુક્તાની વાત છે. જ્યાં સૌથી મોટો પ્રશ્ન અસ્તિત્વની અનુભૂતિનો છે અને એ બાબતમાં જો તમે સંક્રાંતિ કરી શક્યા પછી જે ગડબડ છે અભિમુક્તાની, એ પણ હોવા છતાં એ મૃત પ્રાય બની જાય છે. એની અંદરથી પ્રાણ નીકળી જાય છે. પછી એ પોતાના છેલ્લા પ્રાણને એક પૂંછડી પટપટાવવા માટે આવે છે. એ છેલ્લા હવાતિયા મારે છે અને એની સાથે પોતાની નિર્જરા કરતું જાય છે. સૌથી મોટો પ્રશ્ન અસ્તિત્વની અનુભૂતિનો છે.
તો તૈયાર છો? હે? તમે તમારા નામને ભૂલી જાઓ, તમે તમારા રૂપને ભૂલી જાઓ, તમે તમારા આકારને ભૂલી જાઓ, તમે તમારી સ્મૃતિઓને ભૂલી જાઓ, તમે તમારા વ્યક્તિત્વને ભૂલી જાઓ, અને છતાં પણ તમે હો એ અમૃતની અનુભૂતિ સહજ રીતે પ્રગટ થઈ જાય. એ મૃત્યુનો મધુર આસ્વાદ છે. પરત્વ સમજાયું નથી માટે જ આકર્ષણ છે. જે દિવસે તમને પરાયાપણું સમજાઈ ગયું. એકવાર એવું બન્યું, અમદાવાદની સત્ય ઘટના છે. ડોશીનો દીકરો હતો રમેશ. સમાચાર મળે એક્સિડન્ટ થયો અને ડોશીએ તો ઠૂઠવો મૂક્યો. ઠૂઠવો એટલે ખબર છે ને? પોક પોક મૂકી અને આખી સોસાયટી ભેગી થઈ. બધાએ આશ્વાસન આપવાનું ચાલુ કર્યું અને આખું વાતાવરણ ગમગીન બની ગયું. અને એ વખતે દોડતો એક માણસ આવ્યો અને માજીને કહ્યું કે માજી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આ રમેશ તમારો નહીં, આ બાજુવાળાનો છે. જ્યાં જોડાણ છે, જ્યાં મમત્વ છે, જ્યાં મારાપણું છે, ત્યાં પળે પળ ભીતરની અંદર આકુળતા અને વ્યાકુળતા છે. તો જ્યારે બનવાની વાત તમને બોરિંગ લાગે, પામવાની વાતથી તમે પાકી ગયા હો અને કરવાની વાતથી તમને કંટાળો આવી ગયો હોય, ત્યારે હોવાનો મૂળ તમારા ભીતરમાં જાગે છે. અને એ વખતે તમારો હું એ ડિઝોલ્વ થઈ જાય છે, એ ખતમ થઈ જાય છે, ડિસ્ટ્રોય થઈ જાય છે. અને તમને તમારા છૂનો, તમને તમારા હોવાનો અણસાર, હોવાનો અનુભવ ધીરે ધીરે ચાલુ થાય. અને જ્યારે તમે હોવાના લયમાં આવો છો, ત્યારે તમારું ધ્યાન તમારા માટે તમારી બહાર નહીં જાય. ત્યારે તમારું ધ્યાન તમારા માટે ક્યાં રહેશે? તમારી અંદર. તમારું ધ્યાન તમારા માટે તમારી બહાર જાય. જ્ઞાનીઓ એને દુવિધા કહે છે. તમારું ધ્યાન તમારા માટે તમારા ભીતરમાં રહે, એનું જ નામ સુવિધા છે. તમને બધું જ ઇન હાઉસ મળી જાય, એને તમે સુવિધા માનો છો. પણ બધું ઇન સેલ્ફ મળી જાય, જ્ઞાની કહે છે આધ્યાત્મિક સુવિધા છે, નહીં તો તારા ભીતરમાં દુવિધા છે. તો વાત એ છે કે આત્મનિરીક્ષણ જ્યારે તમે બનવાના મૂળથી કરો છો, તમારે બનવું છે અને ગુરુએ કહ્યું કે આત્મનિરીક્ષણ કર. હવે ધારા કઈ છે તમારી? તમારે તો બનવાની ધારા છે અને ગુરુ કહે છે આત્મનિરીક્ષણ કર. આ બેનું કોઈ મેચિંગ છે નહીં. હવે આત્મનિરીક્ષણ જ્યારે કરવા બેસશે, કેમ કે આત્મનિરીક્ષણ કરવું એ પણ એક સાધકની નિશાની છે. અને જ્યારે હું આ પ્રિમાઇસીસમાં આવ્યો જ છું, તો મારે સાધક તો બનવું જ જોઈએ. અને સાધક બનવા, કેમ કે બનવાની ધારા છે એટલે સાધક તો બનવું જ પડે. અને બનવા માટે જ્યારે આત્મનિરીક્ષણ કરશે, ધારા એની બનવાની છે અને આત્મનિરીક્ષણ કરવા જાય છે, ત્યારે પોતાના દોષોને એ તટસ્થતાથી નહીં જોઈ શકે. ત્યારે પોતાના દોષોને પણ રીઝનેબલ પુરવાર કરવાની મથામણમાં ઉભો રહે, એક્સક્યુઝ શોધવા લાગશે
એકવાર શિષ્ય નિંદા કરતો હતો અને ગુરુ પસાર થતા હતા. ગુરુએ સાંભળ્યું અને ગુરુએ પૂછ્યું કે આંખથી ઈશારો કર્યો અને હાથ આમ કર્યો, પ્રશ્નાર્થ ચિહ્ન હતો. પણ શિષ્ય ધારામાં હતો, બનવાની ધારામાં. શિષ્ય બોલ્યો પણ, કે મારી ભૂલ છે પણ. જ્યાં પણ આવ્યો ગુરુએ સીધો લાફો લગાડી દીધો. આ પણ છે ને કોણ મૂકે છે? આ પણની જરૂર શું છે? તમે તમારા કોઈ પણ દોષ તમારી નજરમાં આવે તો તમે એક્સક્યુઝ શોધી કાઢો છો, તમે એને રિઝનેબલ પુરવાર કરો છો. તો જે દોષોને તમે જ બહાલી આપો છો, તમે જ સમર્થન આપો છો, તમે સોફ્ટ કોર્નર આપો છો, એ દોષો તમારી બહાર જાય એવી કોઈ શક્યતા નથી. અને જ્યાં સુધી તમારી ધારા બનવાની છે ત્યાં સુધી તમે દોષોને તટસ્થતાથી જોઈ શકો એવી કોઈ શક્યતા નથી. જેને મટવાનો મૂળ છે એમાં જ દોષોના દર્શન કરવાની શક્તિ છે. જેને બનવાનો મૂળ છે, કેમ કે બનવા માટે તો કોઈ હાનિ થવી ના જોઈએ, કોઈ નેગેટિવ પોઈન્ટ ખ્યાલમાં આવવો ના જોઈએ. કેમ કે અત્યારે બનવાનો ફુગ્ગો ફૂલાવાનો છે, એમાં તો કોઈ ટાંકણી ઘુસાડી દે એ પાલવે એવું નથી. કદાચ કોઈ ઘુસાડવા જાય તો પણ એને સોલ્યુશન કેવી રીતે લગાડવું એની જ મથામણ ચાલતી હોય. કેમ કે ધારા આજથી એટલું નક્કી કરશો કે મને મારા જે પણ દોષ દેખાય એમાં મારે પણ નહીં લગાડવા, એમાં મારે કિંતુ નહીં કરવા, એમાં મારે પરંતુ નહીં કરવાનું, એનું મારે કારણ નહીં આપવાનું. મારે ડાયરેક્ટ સ્વીકાર કરી લેવાનો કે આ મારી ભૂલ છે. પોસિબલ? અને એ તમે જોયેલી ભૂલ અગર તમને બીજો કોઈ બતાડો તો તમે જે તટસ્થતાથી ભૂલ જોઈ એ તટસ્થતાથી તમે સ્વીકારશો? હે? જો તમે હોવાના મૂડમાં હશો, મારે તમને એમ કેવું છે કે તમારી ધારા કઈ છે એના આધાર ઉપર નક્કી થશે કે તમે શુદ્ધિકરણના લયમાં છો કે તમે મલિનતાના લયમાં છો. જો તમે બનવાની ધારામાં છો તો ધરખમ ભૂકંપ આવી જશે. તું પહેલા તારી ભૂલ જો, મને કહેવાની બહુ જરૂર નથી, મને બધી જ ખબર પડે છે. પોતાના દોષોને છુપાવવા, બીજાના દોષો બતાડવા, પોતાના ગુણોને કઈ રીતે ખુલ્લા પાડવા, બીજાને કઈ રીતે ખબર પડે એનું આયોજન કરવું, અને એ પણ એ રીતે કરવું કે મેં કીધું છે એવી ખબર ના પડે. ખરેખર આત્મનિરીક્ષણ માટે અંતર્મુક્તા જોઈએ, અને અંતર્મુક્તા માટે ચાવેલા ચ્યુઇંગમ જેવા હું થી અંદરમાં કંટાળો આવો છે. આ હું ચાવેલા ચ્યુંગમ જેવો છે. ચાવી 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 ચાવીને જડબા થાકી ગયા છે, નીકળતું કાંઈ નથી, અને તમારી બધી શક્તિઓ હણાઈ ગઈ છે. હવે આનાથી કંટાળો આવવો જોઈએ, અને ત્યારે ભીતરમાં હોવાનો મૂળ જાગે છે, અંતર્મુક્તા જાગે છે, આત્મનિરીક્ષણનો અભ્યુદય થાય છે, આત્મશુદ્ધિનો વિકાસ થાય છે, અને એના માધ્યમે જીવન ક્રાંતિની પગથારે આગળ વધી શકે છે. અને તમારા પરિણામમાં અનંત કાળથી જે પર સાથેનું તાદાત્મ્ય છે, હું તરીકેનો અનુભવ છે, એ ધીરે ધીરે વિખેરાય છે અને પોતાની શુદ્ધતા પોતાના ભીતરમાં અનુભવાય છે. આવા અનુભવ માટે આપણે પ્રયાસ કરશું, પણ એ પ્રયાસ કરવા માટે આજે અંદરથી સંકલ્પ કરીએ કે આ જીવન
બનવાના મૂડમાં રહ્યા, આ જીવન પામવાના મૂડમાં રહ્યા, આ જીવન કંઈક કરવાના મૂડમાં રહ્યા. અને કોઠી ધોઈને કાદવ કાઢવાની જેમ, ખોદ્યો ડુંગર ને કાઢ્યો એની જેમ કોઈ બરકત થઈ નથી, કોઈ લાભ થયો નથી, કોઈ તૃપ્તિ થઈ નથી. તો હવે આ જંજાળ મૂકી જે સહજ છે, જે સ્વરૂપ છે, જે અસ્તિત્વ છે, જે સત્તા છે, બસ એના જ શરણે લીન થવું છે, એમય થવું છે, એ જ છું એ રીતે મારે જીવવું છે. અને એ જીવવામાં મને જે પણ અડચણ મારી અંદર મને દેખાય એને મારે સુધારવી છે. એ જે પણ ભૂલો મારા તરફથી થઈ રહી છે એ મારે દૂર કરવી છે. અને દૂર કરવામાં મને કોઈ પણ હેલ્પ કરે, બાળક પણ હેલ્પ કરે, કોઈ બાળક પણ મને ભૂલ બતાડે તો મારે એને ઉપકારી માનવો છે. જે મને મારી ભૂલ બતાડે એ બધા જ મારા ગુરુ છે. મારી જે પણ મને ભૂલ બતાડે એ બધા જ મારા ઉપકારી છે. આવું વેદન, આવું સંવેદન ત્યારે જ થશે કે જ્યારે હોવાના લયમાં પ્રવેશવાનો તમારા ભીતરમાં એક મૂળ જાગશે. જ્યારે તમે એ ધારાને સ્પર્શવા માટે અંદરથી અંતર્મુખ બનશો ત્યારે ખ્યાલ આવશે કે આ જીવન માટે જે કરવું પડે, જે સુધારવું પડે, જે બલિદાન આપવું પડે, જે પોતાના હુંને છોડવો પડે, જે ભૌતિકતા મૂકવી પડે એ બધું સસ્તામાં સસ્તું છે. આ ધારા મહત્તમ છે, આ ધારા કિંમતી છે. અને આવી કિંમતી ધારાને પામવા માટે પ્રયત્ન કરીએ એ જ અભ્યર્થના. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું છે. શાશ્વત સુખનો માલિક તું, નશ્વર પાછળ કા દોડે. શાશ્વત સુખનો માલિક તું, નશ્વર પાછળ કા દોડે. જળમાં તુતર લીન બને, આતમ નીતર છોડે. જળમાં તુતર લીન બને, આતમ નીતર છોડે. જળને ચેતન છે જુદા, એ ગ્રંથિ ભેદ કરીને રત્નત્રયીને પામી. ભવનો તું છેદ કરીને સુખ દુઃખ તો કુદરતનો ક્રમ છે. આત્મ તો સનાતન છે. સુખ દુઃખ તો કુદરતનો ક્રમ છે. આત્મ તો સનાતન છે. આ ભૂલો રોજ કીધે છે ને સાંજે ખરી પડે છે. આ માનવ જન્મ ધરે છે ને મૃત્યુને વળે છે. સુખ દુઃખ તો કુદરતનો ક્રમ છે. આત્મ તો સનાતન છે. દરેક સાધકોને પ્રણામ. પરિવાર અહીંથી આપની સુક્ષતા પૂછવા માટે પંકજભાઈ બોલે. સુક્ષાતામાં દરેક અગિયારસો સંપત્તિને મારા પ્રણામ. અને બસ સુક્ષાતામાં જો પંકજભાઈ એવું કેવું છે કે અહીંયા 1100 પધાર્યા એ સાધક તો છે પણ સંપત્તિ સાધક છે. અને હું એક કાર્યકર્તા છું એટલે એમના દ્વારા આપની ક્યાં પણ ગયા વાંચમાં ક્યાંય ખાસ આપ સર્વે અહીંયા પધાર્યા અને માતુશ્રી એની પાસે હીરાલક્ષ્મીબેન કાંતિલાલ ચંદન પરિવાર એમને આપ આપણે લાભ આપે બદલ પરિવાર ખૂબ ખૂબ આપનો આભાર વ્યક્ત કરે છે. અને આપ આપની સાધનામાં આરાધનામાં આગળ હું માંથી છું બનો એવી ભાવના સાથે વ્યક્ત કરે છે. અને આજની જાહેરાત દીધી વિકાસનો આંબિલનો લાભ આપજો. ગુરુ ભગવંતો મોચરી પાણીનો લાભ
વિનંતી છે. આજે લોન્ડ્રીની વ્યવસ્થા બંધ છે. જેમના કપડા આપેલા છે એમને મળશે, નવા લેવામાં નહીં આવે, ખાસ ધ્યાન રાખજો. અને આજે વેદરાજ પાસે 85 નંબર પાલમાં ભાઈઓમાં 4 નંબર ને 5 નંબરના પાલના ભાઈઓ આજે અહીંયા વ્યાખ્યાન પત્યા બાદ 11:30 થી 12:30 સુધી જઈ શકશે. બપોરે 1:30 થી 3 પૂજ્ય સાધુ ભગવંત સાધ્વીજી ભગવંતો 71 નંબરનો પાલ આપ શ્રીને વેદરાજને બતાવી શકશો. સાધુ ભગવંતો ક્યારે પણ જઈ શકશે 1:30 થી 3 માં. અને ત્યારબાદ સાંજે વ્યાખ્યાન બાદ 5:30 થી 6:15 ત્યારે પણ ભાઈઓમાં 4 ને 5 નંબર પાલ અને બહેનોમાં 27 નંબર ને 28 નંબર પાલ ખાસ આપને વેદરાજને બતાવી શકો છો. આરાધકોને કાંઈ પણ અમારા તરફથી અવિદેશી મને જે પણ કાંઈ કાર્યક્રમમાં મને આ વરસાદની ચાલી થયું તે રીતે સારું કારણ કે બધા હવે હું માંથી છું માં જ ગઈ રહ્યા છે. સાંભળેલી વાતોને ચિંતનના માધ્યમે ધ્યાનાભ્યાસમાં લાવવાનો પ્રયત્ન કરીશું. જે કહેવાતું જાય એ રીતે પરિણમવા માટે સહજ પ્રયત્ન થાય સ્વસ્થ આસન, મુદ્રિત નેત્ર, ગુરુ ચેતના કહે છે આજ સુધી તે જ્યાં ધ્યાન આપ્યું એ તું નથી. પણ આ ધ્યાન જ્યાંથી પ્રગટે છે, તું પર ઉપર પણ જે ધ્યાન આપે છે એ ધ્યાન જ્યાંથી પ્રગટે છે ત્યાં ધ્યાન આપ. તું જે પણ સમજે છે એ સમજ જ્યાંથી પ્રગટે છે ત્યાં ધ્યાન આપ. તું જેને પણ જાણે છે પણ જ્યાં જાણે છે ત્યાં ધ્યાન આપ. ધ્યાન જ્યાંથી પ્રગટે ત્યાં જ અંદર સમાઈ જાય. જે મૂળમાંથી પ્રગટે એ મૂળમાં જ સમાઈ જાય. જે સ્ત્રોતમાંથી પ્રગટે એ સ્ત્રોતમાં જ સમાઈ જાય. તો એ ધ્યાન અક્ષય નિધિ બની જાય. ક્યાંક ધ્યાન આપું છું, ધ્યાન આપું છું, ધ્યાન અપાય છે અને ધ્યાન છે.
કોઈ પદાર્થ ઉપર ધ્યાન આપું છું ત્યારે પદાર્થ ઉપર ધ્યાન છે. હવે પદાર્થને છોડી દો. એ પદાર્થ ઉપર તમે જે ધ્યાન આપો છો એની ઉપર ધ્યાન આપો. ધ્યાન અપાઈ રહ્યું છે એ વાત ઉપર ધ્યાન આપો તો એ પદાર્થ છૂટી જશે. અપાતું ધ્યાન જ્યાંથી પ્રગટ થઈ રહ્યું છે ત્યાં ધ્યાન આપો તો અપાતું ધ્યાન મટી જશે. ધ્યાનના સ્ત્રોતમાં દ્રષ્ટિ કરો. ત્યાં એકમાત્ર સ્થિતિ બની જશે. ધ્યાનના મૂળમાં જે ધ્યાન ક્યાંય અપાતું નથી, જે ધ્યાન બહાર ગયું નથી, જે ધ્યાન પોતાના સ્ત્રોતમાં છે, એ ધ્યાન પરમાત્માના સ્વરૂપમાં ઝબોળાયેલું છે. શેની ઉપર ધ્યાન આપો છો એની પર ધ્યાન ના આપો, પણ ધ્યાન અપાઈ રહ્યું છે એની પર ધ્યાન આપો. તમને શું જણાઈ રહ્યું છે એની પર ધ્યાન ના આપો, પણ જણાઈ રહ્યું છે એની પર ધ્યાન આપો અને એના સ્ત્રોત તરફ દ્રષ્ટિ કરો. ઓબ્જેક્ટને ગૌણ કરો અને તમારા એક્સપિરિયન્સમાં જે ચૈતન્યતા છે, તમારા અનુભવમાં જે ચેતનતા છે એને સમાનપણે અનુભવો. શરીર અનુભવાઈ રહ્યું છે પણ શરીરને ગૌણ કરો, અનુભવાઈ રહ્યું છે એની પર ધ્યાન આપો. ગરમી અનુભવાઈ રહી છે, ગરમીને ગૌણ કરો, અનુભવાઈ રહ્યું છે એની પર ધ્યાન આપો. શબ્દો સંભળાઈ રહ્યા છે, શબ્દ ઉપર ધ્યાન જાય છે, શબ્દોને ગૌણ કરો અને ધ્યાન જઈ રહ્યું છે એની પર ધ્યાન આપો. અને આ ઘટનાની જે સ્ટીલનેસ છે, આ ઘટનાનું જે ધ્રુવત્વ છે, આનું જે નિરાકાર ચૈતન્ય સ્વરૂપ છે, એ જ અરૂપી અસ્તિત્વ છે.
અગર તમે ઓબ્જેક્ટને ગૌણ કરી નાખો છો તો તમે જે અનુભવી રહ્યા છો એ છું જ છે. ઓબ્જેક્ટની પ્રધાનતાના કારણે અનુભવ વિકલ્પ બની જાય છે. ઓબ્જેક્ટ જો ગૌણ થઈ જાય તો ઉપયોગની સહજ સ્થિતિ સમજાય અને એ જ છુંનું સામ્રાજ્ય છે. આ સંગીત ઉપર ધ્યાન ના આપો, પણ સંગીત પર ધ્યાન જઈ રહ્યું છે એ વાત પર ધ્યાન આપો અને ત્યાં સ્ટોપ થઈ જાય. પર્ટિક્યુલર જે વિષય ઉપર ધ્યાન જાય છે એના કરતા ધ્યાનનું ક્ષેત્રફળ એટલું બધું મોટું છે, એટલું બધું મોટું કરી નાખો કે જેમાં એ વિષય નહીં પણ આખી દુનિયા પણ આવી જાય તો નાની પડી જાય એટલું ધ્યાનનું મુખ
એટલું વિશાળ બનાવી દો કે કોઈ એક વિષય ઉપર કેન્દ્રિત થવા માટે એ લાયક જ ન રહે, એટલી વિશાળ ચેતનાની સ્થિતિની અનુભૂતિ કરો. ધ્યાન કોઈ પણ એક જગ્યા પર કેન્દ્રિત થવા જાય તો ત્યાં જ ચેતનાને એટલી વિશાળ કરી નાખો કે આખી દુનિયા પણ આ ધ્યાનની વિશાળતા સામે ટપકું બનીને ઊભું રહે છે. આ સ્થિતિનો રસાસ્વાદ સ્મૃતિમાં અંકિત કરીને આ ધ્યાનની સમાપ્તિ કરી શકાશે.